સુરતમાં 24 કલાકમાં ત્રણ હત્યાની ઘટનાને લઈને પોલીસ દોડતી થવા પામી છે। ડિંડોલીમાં 2 અને લિંબાયતમાં 1 હત્યાથી શહેરભરમાં ચકચાર મચી જવા પામી હતી। લિંબાયતમાં અગાઉના ઝઘડાની અદાવતમાં એકની ઘાતકી હત્યા કરાતા પોલીસે તપાસ શરૂ કરી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં એક યુવકની હત્યા કરાયાની ઘટના બનવા પામી હતી। લિંબાયત વિસ્તારના ઋષિકેશ એન્કલેવના ગેટ પાસે જ યુવકની હત્યા કરી દેવાઈ હતી। નિતેશ પાટીલ નામના યુવાની ચપ્પુના ઘા ઝીકી તેની સોસાયટીની બહાર જ હત્યા કરી દેવાઈ હતી। હત્યાના બનાવને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી મરનાર યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી તપાસ શરૂ કરી હતી। દરમિયાન સ્થળ પરથી જાણવા મળ્યું હતું કે મરનાર નિતેશ પાટીલનો હત્યારા દશરથ ઉર્ફે કાણીઓ પાટીલ સાથે અગાઉ ઝઘડો થયો હતો। આ ઝઘડાની અદાવતમાં નિતેશ પાટીલની હત્યા કરી દેવાઈ હતી। તો લિંબાયત પોલીસે પાસેથી મળતી વિગત મુજબ નિતેશ પાટીલ તેના 2 બાળકો સાથે નાસ્તો કરવા માટે નીકળ્યો હતો। દરમિયાન તે તેની સોસાયટીના ગેટ પાસે બેસેલો હતો। નિતેશ પાટીલને સોસાયટી બહાર એકલો બેઠો જોઈ તેથી પસાર થઈ રહેલા દશરથ ઉર્ફે કાણીઓ તેની પાસે ગયો હતો અને ઝઘડો કરવા લાગ્યો હતો। આ વચ્ચે તેણે નિતેશ પટેલને ચપ્પુના ઘા મારી હત્યા કરી ફરાર થઈ જવા પામ્યો હતો। આ તો લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારા દશરથ પાટીલને શોધખોળ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।